બનાસકાંઠાના વિભાજન બાદ આક્રોશને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા કરવામાં આવી રહી છે। કેટલીક જગ્યાએ વિરોધ, ક્યાંકથી સૂચનો મળી રહ્યા છે। તમામ બાબતો પર વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। તો ઋષિકેશ પટેલ જેમણે બનાસકાંઠા વિભાજનને લઈને જે સૂચનો અને જે માંગ આંદોલનો થઈ રહ્યા છે તેને લઈને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, ક્યાંકથી સૂચનો મળી રહ્યા છે, જેની ઉપર વિચારણા ચાલુ છે। સૈદ્ધાંતિક નિર્ણય થયા પછી એટલે કે નવરચના એટલે નવનિર્માણ છે આ જિલ્લાનું, અને જ્યારે આ નવનિર્માણ થઈ રહ્યું હોય ત્યારે સ્વાભાવિક છે ક્યાંકથી નાના મોટા વિરોધ અથવા તો સૂચનો આવતા હોય તો સૂચનો પરત્વે આદરણીય મુખ્યમંત્રીશ્રી ચોક્કસ એ બધા જ્યારે પણ જે રજૂઆતો આવી છે સાંભળી પણ રહ્યા છે, અને સૈદ્ધાંતિક સ્વીકાર થયા પછી એમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લગભગ જે કરવાનો છે એ વાધા સૂચનો મળ્યા પછી એ આદરણીય મુખ્યમંત્રીની કક્ષાએ એ નિર્ણય થશે।